Praise the Lord. Hallelujah. સાજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. ફરીને એકવાર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર જે દયાળુ પ્રભુ છે તેમની હજુરમાં આપણે નમી શક્યા છે નહીં? જુઓ, સવારથી તેઓ આપણી સાથે છે. જેમ આપણે તેમની પાસે માંગ્યું તેમ તેઓ આપણી સાથે રહ્યા છે. તેમણે આપણી સંભાળ લીધી છે, તેમણે આપણી કાળજી લીધી છે, તેમણે આપણા પર દયા કરી છે, તેમણે આપણી જરૂરિયાત પૂરી પાડી છે. હાલેલુયા. હા, ખરેખર વાલા મિત્રો, તેમણે આપણી સાથે રહીને આપણી સંભાળ અને કાળજી લીધી છે. ઘણી બધી વખત આપણે પોતે કંઈ નથી કરી શકતા. ઘણી વાર તમે જુઓ કે જે મછવારા હોય અથવા જેમને હોડી ચલાવવાનો, હંકારવાનો શોખ હોય, દરિયામાં પાણીમાં જવાનો શોખ હોય, એ લોકો જ્યારે કંઈ પણ પવન ના હોય અને કંઈ કરી શકતા ના હોય ત્યારે તેઓ એને હોડીને હલેસા મારવાનું બંધ કરી દે છે. સ્થિર હોડી જ્યાં જે તરફ એમને દોરી જાય છે અથવા જ્યાં જવામાં મદદ કરે છે એને માટે તેઓ રાહ જુએ છે, પછી સર ચડાવે છે અથવા હલેસા મારે છે કે જ્યારે એમને ખબર પડે કે હવે આ દિશામાં પવનનું જોર રોકશે નહીં. અને ઘણી બધી વાર એમના કિનારા પર જવાના માટે પણ એમણે એવા સામા પ્રવાહમાં તેમણે હલેસા મારીને પહોંચવાનું હોય છે નહીં? અને મુશ્કેલી છે, પવનની સામે હલેસા મારીને જવું એ કઠિન પણ છે. અને જો એકલા હોય તો જે લોકો ચપ્પુ ચલાવો નહીં, આમ જે આમ એ જે હલેસા જે કહેવાય એને ચક્કુ, એટલે પેલું ખંજર કે પેલું શાક કાપવાનું ચક્કુ નહીં, પણ એ જે દરિયાઈ ભાષામાં હોડી માટે વપરાતો શબ્દ હોય એની વાત કરું છું કે એને ઘણા બધા લોકો ચલાવતા હોય નહીં. અને એવી જ રીતના એ લોકો જે બળ વાપરે છે અને સામા પવનની સામે જાય છે અથવા તો હોડીને શાંત રાખે છે કે જેમ જે તરફ પછી તેમને હવા મળે એ પ્રમાણે પછી એ લોકો એ કરે છે. આપણે પણ વાલા મિત્રો જ્યારે આપણા મુશ્કેલ સમયમાં હોય ત્યારે આપણે શાંત રહીએ, બી ના જઈએ, ગભરાઈ ના જઈએ અને વધારે પ્રાર્થના કરીએ. ખરેખર વાલા મિત્રો, ઘણી બધી વાર એ બાબત આપણા જીવનમાં ખૂટે છે અને એના લીધે ઘણા બધા પ્રશ્નો આપણા સોલ્વ થતા નથી એને. કેમ કે બાઇબલ વાંચવું, એવા સમયમાં સ્તુતિ આરાધના કરવી, પ્રાર્થના કરવી, આપણું મન પણ જાણે તૈયાર ન હોય. અને હું તમને સાચે જ કહું છું કે જ્યારે તમારું મન ના માનતું હોય પ્રાર્થના માટે, સ્તુતિ આરાધના માટે અથવા બાઇબલ વાંચન માટે, ત્યારે સર્વશ્રેષ્ઠ સમય હોય. કેમ કે નકારાત્મક બાબતો આપણને બધી બાબતો ન કરવા માટે વધારે પ્રેરવતી, નેગેટિવ થિંગ્સ અથવા તો નેગેટિવ ડેવિલ સ્પિરિટ્સ એ તમને એ તરફ જ ખેંચતી હોય. પણ જ્યારે તમે જેમ જોર કરીને પવનને સામે જાઓ છો અને બાઇબલ ઉઠાવો છો, બાઇબલ વાંચો છો, પ્રાર્થના કરો છો, પ્રભુની સ્તુતિ કરો છો, ગીતો ગાઓ છો, તો તમે એમાં આગળ વધો છો. પ્રભુ એમાં રસ્તો કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.
અને આ બહુ જરૂરી છે દરેકના જીવનને માટે, ચાહે હું હોઉં, તમે હોવ, સાંભળનારા કોઈ પણ સેવક અથવા સેવિકા હોય કે કોઈ પણ પ્રભુના વિશ્વાસ કરનારા ભાઈઓ, બહેનો, વૃદ્ધો, વડીલો હોય, જુવાનો પણ હોય. જુવાન લોકોના જીવનમાં પણ ઘણા બધા પ્રશ્નો હોય. કોલેજમાં ભણતા છોકરા છોકરીઓ માટે પણ પ્રશ્નો હોય અને સ્કૂલમાં ભણતા બાળકો માટે પણ પોતપોતાના પ્રશ્નો હોય. પણ દરેક બાબતોમાં ઘણીવાર યાદ ના રહે. સ્કૂલની અંદર ભણતા હોય ત્યારે યાદ ના રહે અને બીક લાગે પરીક્ષાના સમયમાં. ત્યારે વચન યાદ કરે, જ્યારે મને બીક લાગશે ત્યારે હું ઈશ્વરને હાક મારીશ. પવિત્ર આત્મા પિતા બધું જ આપણને હેલ્પ કરશે. નહીં, યાકૂબના પત્રમાં લખો છે, જેની પાસે જ્ઞાન નથી એ માંગે અને તેમને આપવામાં આવશે. હાલેલુયા. અને ઈશ્વરનો ભય અને બીક કહે છે કે એ આપણો જ્ઞાનનો આરંભ છે. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે કે આપણે તેમના પર ભરોસો રાખીએ છીએ ત્યારે કહે છે કે લજવાશે નહીં. હાલેલુયા. દાઉદ કહે છે મારી લાજ જવા દેતો નહીં. હાલેલુયા. ઘણા પ્રશ્નો છે, ઘણી મુશ્કેલીઓ છે. દવાખાનાના છે, જોબના છે, બાળકોના છે, લગ્ન જીવનના છે, આર્થિક પ્રશ્નો છે, હેલ્થના પ્રશ્નો છે, સેવાના પણ પ્રશ્નો છે. હું ઘણીવાર કોઈને કહું છું કે ભાઈ તમે જોબ કરી લો છો 8 કલાક, ઇટ્સ ઓકે, દેટ ઇઝ વેરી ગુડ, પણ સેવા કરશો તો તમને ખબર પડશે કે 24/7 તમારે તૈયાર રહેવાનું છે અને એવા પ્રશ્નોનો સામનો કરવાનો છે કે જ્યાં આગળ તમે જાણતા નથી પ્રશ્નો ક્યાંથી આવવાના છે. પણ વાલા મિત્રો, પ્રભુ આપણી સાથે છે. જે તે ક્ષેત્રમાં આપણે હોઈએ, દરેક ક્ષેત્રમાં પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. જે તેમને પસંદ પડતું આપણે કરીએ છીએ તેમાં તે આપણી સહાય કરે છે, મદદ કરે છે. જો એમનાથી દૂર જઈએ છે તો વાલા મિત્રો આપણને નુકસાન પણ થાય છે, તકલીફ પણ થાય છે. પણ જેમ આપણે જાણીએ છીએ કે તેઓ બહુ પ્રેમાળ દેવ છે, હે ને. ઘણીવાર 99ને મૂકીને તમને અને મને શોધવાને માટે તેઓ આવે છે. હાલેલુયા. જો વર્ષના અંતે તમને કેવો પસ્તાવો થાય છે ને, 31 ડિસેમ્બર આવવાની હોય, છેલ્લો ડિસેમ્બર માસ આવે તો એમ થાય કે અમે શું કર્યું છે આ બધું. આમ મનમાં રિયલાઇઝ થાય બધું, ના પડે હું હવે ફરીથી નહીં કરું. નહીં જાણે પ્રભુ બોલાઈ રહ્યા છે, પ્રભુ ફરીથી તક આપી રહ્યા છે. કઈ વાંધો નહીં મારા દીકરા, પ્રભુ દર વર્ષે નવી તક આપે છે. કે છે હું ખાતર નાખીશ, પાણી આપીશ, માલિકને જેમ એ માળી કહે છે, અને હજી 1 વર્ષ રહેવા દે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે બીએ નહીં, ગભરાઈએ નહીં. તમારા પ્રશ્નો હું નથી જાણતો, તમે મારા પ્રશ્નો નથી જાણતા, પણ પ્રભુ તમારે મારી વચ્ચે છે. તમારા એ પ્રભુ છે, મારા પણ એ પ્રભુ છે, અને આપણા બંનેના વિશે તે જાણે છે. એટલું કાફી છે. આપણે બસ વિશ્વાસ કરીએ. હાલેલુયા. અને જો વિશ્વાસ કરીશું, વિશ્વાસ રાખીશું, તો વિશ્વાસ પ્રમાણે આપણે બનેલું જોવાના છે. હાલેલુયા. કેમ કે વિશ્વાસ એ પહેલું પગથિયું છે. શરૂઆત આપણે કરવાની છે, બાકી પ્રભુ જોઈ લેશે. હું ઘણા બધા લોકોને કહું છું, તમે શરૂઆત તો કરો, તમે આગળ તો વધો, બાઇબલ તો વાંચો, જો કેવું પ્રભુ રસ્તો બતાવે છે તમને. વિશ્વાસ કરો, પડતું ના મૂકશો, છોડી ના દેશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. લડાઈ હોય ક્યાં થાય? મેદાનમાં થાય. નહીં, લડાઈનું મેદાન છોડી દો તો પછી કશું નથી. ગમે તે આપણા જીવનની આત્મિક લડાઈ છે તો પણ આપણે મેદાન છોડવાનું નથી. આપણે પ્રભુના વચનોથી, હે ને, આપણે આત્મિક હથિયારો સાથે આપણે ઊભા રહેવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે આ સાંજના સમયમાં આપણે આગળ વધીએ. વલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ પ્રભુ. દિન પ્રતિદિન પ્રભુ તમે આ માસમાં પ્રભુ અલગ અલગ રીતે તમે અમારી સાથે વાત કરી. ટૂંકા દિવસોનો મહિનો છે, પણ પ્રભુ ઘણા ભારે પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો અમે જોયા છે પ્રભુ.
અને તેના માટે પ્રભુ અમે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે પ્રભુ. તો પ્રભુ અત્યારે ખાસ એવા સગળા લોકોનો તમે કબજો લો. કદાચ મનુષ્યો પ્રભુ અમારો એ સ્વભાવ છે, તમારું વચન તો નાગે છે કે ચિંતા કરવાથી કોણ પોતાના કદને એક હાથ ભર વધારી શકે છે. પ્રભુ અમને માફ કરો પ્રભુ, હંમેશા તમે અમને માફ કરો છો પ્રભુ. હંમેશા અમારો બચાવ કરો છો, હંમેશા અમારું રક્ષણ કરો છો, હંમેશા અમારા પર દયા રાખો છો, કૃપા કરો છો. આજે પણ પ્રભુ અમે એ જ અભિલાષા સાથે પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ કે તમે અમને ક્ષમા કરો પ્રભુ. જે પણ ભૂલ છે પ્રભુ, એ ભૂલ પ્રભુ તમે અમારી માફ કરો પ્રભુ, જેના કારણે પ્રભુ રૂકાવટરૂપ થયું છે પ્રભુ. કદાચ કોઈક અમારો નિર્ણય છે, કદાચ અમારી જોવાની દ્રષ્ટિ, કદાચ અમારું વાણી વર્તનના લીધે પ્રભુ અમે કોઈ મુશ્કેલીઓમાં છે, સંકટોમાં છે પ્રભુ. અમે તમારા હૃદયને દુઃખી કર્યું છે પ્રભુ. પ્રભુ અમે તમને દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ, તમારા લોકોને દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ પિતા, અથવા તમને ન ગમતી બધી જ બાબતો અત્યાર સુધી કરી છે. તો પ્રભુ અમે અમારા ઘૂંટોળો તમારી આગળ નમાવીએ છીએ પ્રભુ. અને અંતિમ દિવસોમાં પ્રભુ અમને આ માસના અંતિમ દિવસોમાં પણ તમે અમને ક્ષમા કરો, અમને બચાવી લો. ફરી એકવાર તમારો પ્રેમાળ હાથ પ્રભુ જે વધસ્તંભ પર તમે ફેલાયો છે પ્રભુ, ખીલા સાથે, દુઃખ દર્દ સાથે પ્રભુ તમે અમારા તરફ પ્રભુ હેતથી, પ્રેમથી જોયું છે પ્રભુ, અને અમારા પર દયા કરી છે પ્રભુ. આજે પણ પ્રભુ અમે એ જ દયાને માટે તમને યાચના કરીએ છીએ પ્રભુ, વિનંતી કરીએ છીએ પ્રભુ. અને જેઓ આ સંગતમાં છે પ્રભુ, દરેકની આંખના આંસુઓને તમે લૂછી નાખજો, આનંદમાં બદલી નાખજો પ્રભુ. તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. જો તેઓ પ્રભુ માંદગીમાં છે પ્રભુ, તો તમે એમને બેઠા કરો. ઉંમરના લીધે પ્રભુ ઘણા બધા પ્રભુ રોગો કે તકલીફો, મુશ્કેલીઓ તેમને નડી રહી છે પ્રભુ. પ્રભુ આ ઉંમર પ્રભુ જે પ્રમાણે પ્રભુ દિવસો મળ્યા છે પ્રભુ, એ તો આશીર્વાદના દિવસો છે પ્રભુ. ત્યારે પ્રભુ તમારા આશીર્વાદના પેલા દિવસોમાં પ્રભુ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ના પડે પ્રભુ, હસતા રહીએ, કોઈનું મન ઉદાસ ન રહે પ્રભુ પિતા. અને પ્રભુ એમ પ્રભુ અમે જે અમારા દિવસો છે પ્રભુ એ શાંતિથી તમારામાં ગુજારી શકીએ એવા અમારા માટે અને દરેક વડીલો માટે પ્રભુ પિતા અમે પ્રભુ તમને વિનંતી કરીએ છીએ. અને બીજાઓ જેઓ માંદા છે, તકલીફોમાં છે, જાત જાતના રોગોથી પ્રભુ હેરાન થઈ રહ્યા છે પ્રભુ પિતા, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ તમે તેમની સાથે રહો, તેમની સંભાળ લો, તેમની કાળજી લો પ્રભુ પિતા. જો જીવલેણ રોગ પણ માલુમ પડ્યો છે પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં એ દૂર થઈ જાય એવું તમે થવા દો. હા પ્રભુ, તમે જે પ્રેમાળ ઈશ્વર અમારી સાથે છો અત્યારે, એ ભલું નામ બધાને મળે પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવે એવું થવા દો પ્રભુ પિતા. અને વિશેષ પ્રભુ અમારા બધાની સેવાઓ દ્વારા પ્રભુ અમે રોજે રોજ ઘણા બધા આત્માઓ જીતી શકીએ, બચાવી શકીએ પ્રભુ પિતા, અને તમારી ગમ ફેરવી શકીએ પ્રભુ. અને પ્રભુ ઘણા બધા લોકોને અમે પાછા લાવી શકીએ, સ્થિર કરીએ, તમારામાં બેઠા કરી શકીએ પ્રભુ. એને માટે તમે એમને સહાય અને મદદ કરજો. જે ઘરોમાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR ખોટા તોમતો છે પ્રભુ, એ ઘરો પર પ્રભુ તમારો પ્રેમ, આનંદ અને શાંતિનો આત્મા આશીર્વાદ ઉતરી આવે પ્રભુ. અને પ્રભુ ફરીથી એ ઘરોને બેઠા કરો, લડાઈ ઝઘડાઓ દૂર કરો પ્રભુ, પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર કરો, તેઓને એક કરો પ્રભુ. હા પ્રભુ, દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ પિતા. હા પ્રભુ, તેમના જે કંઈ આવકના સ્ત્રોત છે એને પણ તમે આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરો, IELTSના બેન્ડ આપો, વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરો. જુદી જુદી પરીક્ષાઓ જે આપી રહ્યા છે ભણવા માટે, પ્રમોશન માટે, નોકરીમાં વધારા માટે પ્રભુ, ઇન્ટરવ્યૂ જોબને માટે, તો પ્રભુ એમાં તમે તેમને પાસ કરજો. 10મા અને 12માના વિદ્યાર્થીઓ પણ પ્રભુ તમારા બાળકો શ્રેષ્ઠ માર્કથી પાસ થાય, તંદુરસ્ત રહે પ્રભુ, અને દરેક વિઘ્નથી પ્રભુ તેમને બચાવી લેવામાં આવે એવું થવા દેજો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવૈધ નામો નીકળી જાય અને તેનો કબજો પ્રભુ તેમને બહુ જલ્દીથી હવે મળી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેકને લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. જે 2 મકાન વેચવાના છે પ્રભુ એ વેચાઈ જાય અને એના જે કંઈ રૂકાવટો છે પ્રભુ એ બધું દૂર થાય એવું તમે થવા દેજો. એમના પૈસા રોકાયેલા તેમને નાણાં આપો પ્રભુ પિતા, પ્લોટ વેચાય પ્રભુ, અને જૂની બાબતો, જૂના લાભો તેઓ પ્રાપ્ત કરી શકે એવું તમે થવા દેજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહો. જેમની સાથે
પ્રભુ છેતરામણી થઈ છે પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો, અને જે કંઈ ગુમાવ્યું છે એ બધું તમે પાછું આપજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીની પણ તમે સાથે રહેજો, અમારા સ્રોતને આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત માંગી છે એ પણ પૂરી પાડજો. જે કંઈ ગુમાવ્યું છે તમે બમણા આશીર્વાદ સાથે પ્રભુ આપજો પ્રભુ. જે કંઈ રસ્તાઓ બંધ થયા છે એની જગ્યાએ પ્રભુ નવા રસ્તાઓ પર તમે આપજો પ્રભુ, અને તમે અમારો સ્ત્રોત બનજો, અને દરેક સેવક અને સેવિકાના પ્રભુ તમે આધાર બનજો પ્રભુ. તમને બધાને પ્રભુ ઉછીનું આપનાર બનાવજો, અને પ્રભુ અમારા દ્વારા ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. અમારી ભૂલો પાપ ગુનાઓ જે દિવસ દરમિયાન થયા હોય પ્રભુ એને ક્ષમા કરજો પ્રભુ. તમારી પવિત્ર હાજરી રાખજો પ્રભુ. તેને સાધના જે સમયે જેમ તમે અત્યારે અમારી સાથે છો પ્રભુ, અરે પ્રભુ આગળના સમયમાં પણ હવે અમારી સાથે રહેજો, અને એક સુંદર નવી સવારમાં પ્રભુ તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના, તમારા આરાધના કરવા માટે અમને બધાને તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.